ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। સુરત પોલીસને મળી છે મોટી સફળતા। લૂંટને અંજામ આપી તે પહેલા આરોપીઓ સકંજામાં આવી ગયા છે। હથિયાર સાથે 4 શખ્સો સકંજામાં આવ્યા છે। એક પિસ્તોલ, એક તમંચો અને કારતૂસ જપ્ત કરવામાં આવી છે। અગાઉ આરોપી લૂંટના કેસમાં ઝડપાયા હતા। 2022માં મુંબઈમાં હથિયાર સાથે ઝડપાયા હતા। થોડા સમય પહેલા જેલમાંથી બહાર આવ્યા હતા। હવે ફરી એક વખત એક ઘટનાને અંજામ આપે તે પહેલા જ હથિયાર સાથે 4 શખ્સો સકંજામાં આવી ગયા છે। તો સુરત પોલીસને આ મોટી સફળતા પ્રાપ્ત થઈ હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। अपना 8 જેટલા માણસો 6 માણસો તો પકડાયા છે। 8 બીજા માણસો બી લઈ આવવાના હતા। 8 જેટલા માણસો આજ બસમાં ટિકિટ લઈને વેપન સાથે બેસી જાય અને રસ્તેમાં જ્યાં એના રેકી પ્રમાણે ક્યાંથી એક્ઝિટ રૂટ જ્યાં લોકો ફોલો પ્લાનિંગમાં કરેલા છે ત્યાંથી લૂંટ કરીને જો એ વેપનના જરૂરત પડે તો ઉપયોગ બી કરીને અને પાછળ એના ગાડીઓ પણ બસને પાછળ ગાડીઓ રહે લૂંટ કરીને તાત્કાલિક એના ગાડીઓમાં બેસીને ત્યાંથી નીકળી જવાય આ પ્રકારના આ લોકોના પ્લાનિંગ હતી। સુરતથી સમાચાર। મહિલા બુટલેગરની ધરપકડ। ઉમરા પોલીસે અમીબેન શાહની કરી છે ધરપકડ। ઉમરા પોલીસને બાતમી મળી હતી કે મહિલા કાર નંબર GJ5CS5197 નંબરની કારમાં દારૂ લઈ ઊભી છે। બાતમીના આધારે ઉમરા પોલીસે રેડ કરી 1,60,000ની દારૂની 60 લાખની હજારની બોટલો જે હતી તે જપ્ત કરી છે અને કાર સહિત દારૂ મળી કુલ 3 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વધુ તપાસ ઉમરા પોલીસે હાથ ધરી છે। ઉધનામાં વિધર્મી યુવક અને તેના 2 મિત્રો કિશોરી અને તેના પરિવારને ધમકાવતા હોવાની ફરિયાદ નોંધાઈ। વિધર્મી યુવક સોશિયલ મીડિયા મારફતે કિશોરીને વાતચીત કરવા દબાણ કરતો હતો। પરિવારને જાણ થતાં માતાએ કિશોરીને અન્ય યુવક સાથે સગાઈ કરી દીધી હતી। તે બાબતની જાણ થતાં વિધર્મી યુવકે તેના મિત્રો સાથે કિશોરી અને તેના મંગેતરને મારી નાખવાની ધમકી આપી હતી। સમગ્ર મામલે કિશોરીની માતાએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસે છેડતીનો ગુનો નોંધી 3ની ધરપકડ કરી હતી। આ બેન છે ઉધનામાં જ્યારે પોતાના કામના સ્થળે જતા હતા ત્યારે આ લોકો એનો પીછો કરતા હતા। ઘણીવાર એનો 1-2 વાર એમનો હાથ પણ પકડી લીધો હતો અને છેડખાની કરી હતી। અશ્લીલ મેસેજ કરતા હતા અને પાછા ધાક ધમકી પણ આપતા હતા કે તમે જો અમારી સાથે કોઈ સંબંધ નહીં ધરાવો તો હું તમને મારી નાખીશ એ પ્રકારની ધમકીઓ આપી। રાજકોટથી સમાચાર। આંબેડકર જયંતિ નિમિત્તે રેલી રોકતા વિરોધ। રાજકોટમાં એસસી યુવાનો દ્વારા કરાયો વિરોધ। શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે પોલીસે રેલી યોજના યુવકને રોકતા સર્જાયો હતો વિવાદ। જિલ્લા પંચાયત ચોક ખાતે મોટી સંખ્યામાં પોલીસ કાફલો જોવા મળ્યો। ડીસીપી એસીપી સહિતના પોલીસ અધિકારીઓ રસ્તા ઉપર ઉતર્યા। રેલીમાં જઈ રહેલા યુવાનોને રોકતા સર્જાયો વિવાદ। પોલીસ મામલે થાળે પાડ્યો હતો। દાહોદના વહીવટીતંત્રે લીધો છે મોટો નિર્ણય। સરકારી કચેરીની 200 મીટરની ત્રિજ્યા માટે નિર્ણય। 200 મીટરની ત્રિજ્યામાં ઉપવાસ ધરણા પર પ્રતિબંધ। કલમ 163 હેઠળ લેવાયો છે નિર્ણય। હથિયારો તથા વિસ્ફોટક પદાર્થો પર પણ પ્રતિબંધ તથા નિયમ ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ સજાપાત્ર ગુનો દાખલ કરવામાં આવશે। જે પોલીસ કોન્સ્ટેબલથી ઉચ્ચ અધિકારીઓને નિયમ ભંગની ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવી। આણંદના ઉમરેઠમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી। 100 થી 150 ફૂટ ઊંચાઈએ જીવના જોખમે કામ કરતા શ્રમિકો જોવા મળ્યા। સુરક્ષા નેટ વગર ઊંચાઈએ ભર બપોરે જોખમી કામ કરતા શ્રમિકો જોવા મળ્યા છે। ગરમી 12 થી 4 કામ ન કરવા વહીવટીતંત્રએ તાકીદ કરી છે, છતાં નિયમોને નેવે મૂકી કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરાતા શ્રમિકો જોવા મળ્યા છે। શું કોન્ટ્રાક્ટર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? ઉમરેઠ ટાઉન પાસે થામણા ચોકડી પાસે નવી પાણીની ટાંકીનું કામ ચાલી રહ્યું છે। ઉમરેઠમાં નલ સે જલ યોજના અંતર્ગત પાણીની ટાંકીનું કામ થઈ રહ્યું છે। આટલી ઊંચાઈએ ભર બપોરે જીવના જોખમે કામ કરતા શ્રમિકોને જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા। 2 મહત્વની વાત અહીંયા આગળ છે। ન તો સેફટી નેટ જોવા મળી રહી છે અને બપોરના સમયે 12 થી 4માં શ્રમિકો પાસે કામ ન કરાવવાને નિયમનો ભંગ થઈ રહ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા જનક પાસેથી મેળવીશું। જનક, જે રીતે સમગ્ર ઘટના છે, કોન્ટ્રાક્ટર જીવના જોખમે કામ કરાવી રહ્યા છે, તંત્ર શું કરી રહ્યું છે? જે ચોક્કસ સિદ્ધાર્થ, આ ઘટના આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરની છે। થામણા ચોકડી પાસે હાલ પાણીની ટાંકીનું કામ ચાલી રહ્યું છે અને અત્યારે ઉનાળાનો ધગધગતો તાપ પણ શરૂ થયો છે, ત્યારે કોઈ પણ જાતની સુરક્ષાની નેટ વગર આટલી હાઈટ ઉપર તમે વિઝ્યુઅલમાં પણ જોઈ શકશો કે આવી રીતે આ જે મજૂરો છે એમની પાસે કામ ચાલી રહ્યું છે। ચોક્કસ આ જે આખું જે કામ ચાલી રહ્યું છે એમાં મજૂરોની સલામતીનો બી
પ્રશ્ન છે. એટલે આ અંગે જે કોઈ વહીવટી તંત્ર છે, કારણ કે આ નળ સે જલ યોજના અંતર્ગત આ પાઇપનું કામ ચાલી રહ્યું છે, એટલે સ્વાભાવિક રીતે ઉમરેઠ નગરપાલિકાની જવાબદારી પહેલી ગણાય. એટલે ચોક્કસ આ ઉમરેઠ નગરપાલિકાની ઘોર બેદરકારી કહી શકાય. આભારજનક સમગ્ર માહિતી બદલ. તો હાલમાં આ ઘટનાને લઈને હજી સુધી પગલાં લેવામાં ન આવતા પણ લોકો હજી આશ્ચર્યમાં છે. અરવલ્લીથી થશે કોંગ્રેસના મિશન સંગઠનની શરૂઆત. સંગઠન સર્જન અભિયાનની અરવલ્લીથી થશે શરૂઆત. ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા રાહુલ ગાંધી મેદાને. દેશમાં શરૂ થનાર પાયલોટ પ્રોજેક્ટની અરવલ્લીથી પ્રારંભ થશે. ગુજરાતના જિલ્લાઓના કોંગ્રેસના સક્ષમ પ્રમુખો પસંદ કરવા અભિયાન. 16 એપ્રિલે મોડાસા આવશે રાહુલ ગાંધી. સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે યોજશે સંગઠન સર્જન અભિયાન. બૂથ સમિતિના કાર્યકરોને સંબોધશે રાહુલ ગાંધી. જિલ્લા કોંગ્રેસ સંગઠનને પડતી અગવડો વિશે સાંભળશે રાહુલ ગાંધી. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ કરી પત્રકાર પરિષદ. દિગ્ગજ નેતા રાહુલ ગાંધીના આગમનને લઈને કોંગ્રેસમાં બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. 16 તારીખે બુધવારના રોજ અરવલ્લી જિલ્લાની અંદર રાહુલજી પોતે આવી રહ્યા છે. અમારા જેટલા પણ અહીંયા 1200 જેટલા બૂથો છે, બૂથના તમામ અમારા આગેવાન મિત્રો, કાર્યકર્તાઓ, બૂથ લેવલના જે કામગીરી કરતા વ્યક્તિઓને યોગ્ય પ્રમાણનું માર્ગદર્શન રાહુલજી દ્વારા પૂરું પાડવામાં આવશે. ડ્રગ્સ પકડવા મુદ્દે રાજકારણ તેજ છે. શક્તિસિંહ ગોહિલની એક્સ પર પોસ્ટ. ગુજરાત ડ્રગ્સ દાણચોરીનું પ્રવેશ દ્વાર બની ગયું છે. ડ્રગ્સના વેપારને રોકવામાં સરકાર નિષ્ફળ. તો જે રીતે ટ્વીટ કરવામાં આવ્યું છે અને આજે જે 1800 કરોડનું અંદાજિત ડ્રગ્સ પકડાયું છે તેને લઈને શક્તિસિંહનું આ ટ્વીટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. શક્તિસિંહ ગોહિલે એક્સ પર આ પોસ્ટ કરતા સ્પષ્ટ કર્યું છે કે અનેક લોકો ગુજરાતના દરિયાને ખોટી રીતે ઉપયોગમાં લઈ રહ્યા છે. ગુજરાતના દરિયામાંથી ઝડપાયેલા ગુજરાત એટીએસે દરિયામાંથી 1800 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું. દરિયામાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર સામે સવાલ ઉઠાવ્યા તો ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ વળતો પ્રહાર કર્યો. પોલીસનું મનોબળ વધારવા બદલે કોંગ્રેસ આક્ષેપ કરે છે તો બીજી તરફ આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. મનીષ દોશીએ સવાલ કર્યો કે અજાણ્યા શખ્સો કરોડોનું ડ્રગ્સ ઠાલવી જાય અને ભાજપ સરકાર વાહવાહી કરે, પરંતુ ડ્રગ્સ ઠાલવતા આકાઓ કેમ નથી પકડાતા? આવી પરિસ્થિતિની અંદર પોલીસનું મનોબળ વધારવાની જગ્યાએ જો કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ આવી ગંદી રાજનીતિ, હીન કક્ષાની રાજનીતિ કરતા હોય અને ડ્રગ્સના મુદ્દા જ્યારે પોલીસ આવી સફળ કામગીરી કરતી હોય તો એને સિરપાવ આપવાની જગ્યાએ જ્યારે ભારતીય જનતા પાર્ટીને કોસવાની વાત કરતા હોય, અરે ભાઈ શક્તિસિંહને મારે એવું કહેવું છે કે રાજકારણ કરવા માટે તો બીજા ઘણા મુદ્દા છે, પણ આવા મુદ્દાઓ પર રાજકારણ ન કરવું જોઈએ એવી મારી એમને વિનંતી છે. આ ખાડા કાન કરીને પકડાણા પછી વાવાઈ કરે, મને એમ લાગે છે આનાથી મોટી કોઈ ચિંતાનો વિષય ન હોય. ગુજરાતમાં જે રીતે નશાનો કારોબાર ચાલી રહ્યો છે અને ગુજરાતમાં જે ભવિષ્ય કહેવાય એવા યુવાનો નશાની આગમાં ધકેલાઈ રહ્યા છે, ત્યારે ભાજપા સરકારને હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે આ પકડાયેલું ડ્રગ્સમાં દર વખતે વાત થાય કોઈ અજાણ્યા શખ્સ ફેંકી જતા રહ્યા, ચરસમાં જીપીએસ લાગ્યું એમ આપણે કરોડો રૂપિયાનું ચરસની આખા પેકેટો આવે, તો કેમ એના આંકા પકડાતા નથી? મહેશ વસાવાએ ભાજપને કર્યા રામ રામ. પોતાના કામને ન્યાય ન મળતો હોવાનો આક્ષેપ. છોટુ વસાવાના પુત્ર છે મહેશ વસાવા. 2024માં ભાજપમાં જોડાયા હતા મહેશ વસાવા. પૂર્વ એમએલએ મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાના પુત્ર છે મહેશ વસાવા. તાજેતરમાં મહેશ વસાવા માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જોડાયા હતા. પોતાના કામની ન્યાય મળતો ન હોવાનો આક્ષેપ છે. મહેશ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. બીટીપીના અધ્યક્ષ હતા મહેશ વસાવા. હવે ફરી પોતાની બીટીપી પાર્ટી શરૂ કરશે એવા એંધાણ જોવા મળી રહ્યા છે. તો મહેશ વસાવા મુદ્દે બોલ્યા મનીષ દોશી. ભાજપની માનસિકતા ભાજપ વિરોધી છે. હાલમાં ભાજપની માનસિકતાને લઈને સવાલ ઉઠાવ્યા છે. મહેશ વસાવાને ભાજપથી મોહભંગ થઈ ગયો છે. આદિવાસી વિરોધી માનસિકતા, બંધારણ વિરોધી ભાજપા અને સંવિધાનને દરિયામાં ફેંકી દેવાની જ્યારે વાત કરનારા લોકો સાથે એમનો મોહભંગ થયો ત્યારે એમને કરેલી વાત સમગ્ર આદિવાસી સમાજને
અને સમગ્ર દેશ માટે સૌથી મોટામાં મોટી વાત છે. આદિવાસી સમાજની અંદર એક સારું પ્રભુત્વ ધરાવતા નેતા છે, પરંતુ એમને જે રાજીનામું આપ્યું છે એની કોઈ નકલ હજી ભારતીય જનતા પાર્ટીને મળી નથી. ભારતીય જનતા પાર્ટીને એની નકલ મળશે, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ કોઈ પણ વિષયમાં ચર્ચા કરીને નક્કી કરશે, અને એ નક્કી કર્યા બાદ ભારતીય જનતા પાર્ટી જીસીઆરટીની સિસ્ટમમાં વર્ષોથી ડખા જોવા મળી રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી સિસ્ટમ હેંગ મારી રહી છે, તેમજ શાળામાં છેલ્લા 10 વર્ષથી કમ્પ્યુટરનો કોર્સ પણ બદલવામાં આવ્યો નથી. છેલ્લા 2 વર્ષથી કોર્સ બદલવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. એઆઈ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સના સમયમાં શાળાઓમાં C++, લેટેક્સનો અભ્યાસક્રમ ભણાવવામાં આવી રહ્યો છે. કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને આઈટીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ તકલીફનો સામનો કરી રહ્યા છે. કમ્પ્યુટરનો અભ્યાસક્રમ બદલવા માંગ કરાઈ છે. મશીન લર્નિંગથી માંડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ક્લાઉડ કમ્પ્યુટિંગ છે, ડેટા સાયન્સ છે, આવી ઘણી બધી નવી નવી ટેકનોલોજીઓ અત્યારે અસ્તિત્વમાં આવી છે, અને વિદ્યાર્થીઓ બી આ બાબતે અવેર છે. એટલે એ લોકોને જ્યારે અમે ક્લાસની અંદરમાં ભણાવતા હોઈએ ત્યારે વિદ્યાર્થીઓ પણ સાહેબ આટલું જૂનું જે છે સી લેંગ્વેજ છે, લેટેક્સ છે, કમાન્ડ બેઝ બધી વસ્તુઓ ભણવાની આવે છે, એ બધી વસ્તુઓ HTML છે, તો વિદ્યાર્થીઓને એમ થાય છે કે ભાઈ આવો આઉટડેટેડ અને જૂનો અભ્યાસ. ગરમીમાં આગની ઘટના વધી રહી છે, ત્યારે ગાંધીનગર ફાયર વિભાગના અધિકારીએ આવા કિસ્સામાં શું તકેદારી રાખવી તે અંગે માહિતી આપી. આગની ઘટના સમયે પાવર સપ્લાય તેમજ ગેસની પાઇપલાઇન બંધ કરવી, ઘરમાં વાયરનો લોડ ચેક કરવો તેમજ સોસાયટીઓમાં ફાયરની મોકડ્રીલ સહિતના મુદ્દા સમજાવ્યા. અત્યારે ઉનાળામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવો બહુ બનશે, કારણ કે ઓવરલોડ થઈ જાય એટલે શું થાય કે વાયરો ગરમ થઈને પીગળે એટલે વાયરોના પહેલાં એકબીજાના સંપર્કમાં આવે અને એના કારણે શોર્ટ સર્કિટથી આગ લાગતી હોય છે. એટલે સૌથી પહેલાં તમારું ઇલેક્ટ્રિફિકેશન પ્રોપર હોવું જોઈએ, અને તમારી જે જરૂરિયાત છે ઇલેક્ટ્રિફિકેશનની એ મુજબ તમારો ઇલેક્ટ્રિક લોડ હોવો જોઈએ. છતાં પણ ઘણીવાર આવું બની જાય છે, તો તમારું જે ઇલેક્ટ્રિફિકેશન છે એ ટોટલ ELCB વાળું હોવું જોઈએ. એ બી તો ઓપરેટ ના થાય, તમારે ઇમિડિયેટલી કંઈ આવ્યું બરાબર તમારું ઇલેક્ટ્રિફિકેશન બંધ કરી દેવાનું, પેનિક નહીં થવાનું, ગભરાવાનું નહીં. જો આવું તમે કરશો તો તમને વાંધો નહીં આવે અને તમે તમારી જાતને બતાવી શકશો. ભારત સરકારના વિદેશ મંત્રી ડોક્ટર S જયશંકર આજે પોતે દત્તક લીધેલા ગામની મુલાકાતે પહોંચ્યા. 2 દિવસના પ્રવાસે આવેલા જયશંકરે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કર્યું. દત્તક લીધેલા વ્યાધર, આમદલા, લાછરસ, સામોટ અને ભાદોડ તેમજ અન્ય 4 ગામોમાં અંદાજિત ₹11.66 કરોડ જેટલી માતબર રકમના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી જિલ્લાના નાગરિકોને વિકાસની ભેટ આપી. આજે પ્રથમ દિવસે તેઓએ તિલકવાડાના વ્યાધર ગામની મુલાકાત કરી હેલ્થ સેન્ટર એન્ડ વેલનેસનું સેન્ટર નિરીક્ષણ કર્યું હતું અને તેઓની ગ્રાન્ટમાંથી ફાળવેલા વિકાસ કામો નિહાળી પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ કર્યું હતું. अभी तो स्मार्ट क्लासरूम का एक प्रोजेक्ट था जो पिछले बार वैसा ही एक आंगनबाड़ी का था, पर यहाँ थोड़े ज़्यादा बच्चे हैं कुछ उम्र में, करीब करीब ऐसे ही. और तीसरा जो है वो हेल्थ एंड वेलनेस सेंटर है. और ये भी है, आज मैंने उनसे जो मेडिकल अफसर जो थे वहाँ उनसे वही सुना कि एक बार ऐसा अच्छा सेंटर बन जाए तो पब्लिक को भी विश्वास होता है. તળાજા તાલુકાના 20 ગામોને જોડતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. વાહન ચાલકોનું કહેવું છે કે તેમને દરરોજ નાના મોટા અકસ્માતોનો સામનો કરવો પડે છે. ખાસ કરીને મેડિકલ ઇમરજન્સી સમયે સૌથી વધારે પરેશાનીનો સામનો કરવો પડે છે. છેલ્લા 3 વર્ષથી રસ્તાની હાલતમાં કોઈ સુધારો થયો નથી. સરપંચ સહિત સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી, તેમ છતાં રસ્તાની મરામત કે પુનઃનિર્માણ માટે તંત્ર કોઈ રસ લેતું નથી. અમે અવારનવાર રજૂઆત કરવા છતાં તમે અત્યારે આની પરિસ્થિતિ જોવો છો. આ રોડમાં ફૂટના ખાડા છે. અત્યારે અમારે કોઈ મેડિકલ વાહન લાવવું હોય તો અત્યારે મને તો એવું લાગે કે રસ્તામાં જ તે મહિલાની ડિલિવરી થઈ જાય એવી પરિસ્થિતિ આ રોડની છે. બીજું, અવારનવાર રજૂઆત કરવા છતાં આ તંત્ર એટલું બધું ભ્રષ્ટ અત્યારે થઈ ગયું છે કે હાવ માજા મૂકી હોય એવું લાગે છે. મીઠીવડી, લાખણકા અને અહીંયા કોઈ એક સબ સેન્ટર હોય PhD નું, તો આ રોડ બિસ્માર હાલતમાં છે. કોઈ આ રોડનું કોઈ ધ્યાન દેતું નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર આંધળું અને બેરું એવું લાગે છે મને. હવે રોડમાં ખાડા છે, ખાડામાં રોડ છે એવી પરિસ્થિતિ છે.
વડોદરાની MSUના વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા. હાલમાં ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીનો આપઘાત. બીજા વર્ષમાં BE ટેકનોલોજીમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી હોસ્ટેલના જ હોલમાં પંખા પર ચાદર બાંધી ટૂંકાવી જીવાદોરી. અને વિદ્યાર્થી અભિષેક શર્મા મૂળ ઉધમપુર જમ્મુ કાશ્મીરથી આવ્યો હતો. અભિષેક શર્મા કાશ્મીરી પંડિત પરિવારનો હતો. ભણતરનો ભાર ન ઝીલી શકતા અંતિમ પગલું ભર્યું. આપઘાતની આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ. કોમન હોલમાં પ્રવેશ્યા બાદ ટેબલ મૂક્યું અને દુપટ્ટા વડે ફાંસો ખાધો. BE મિકેનિકલની પહેલા વર્ષની પરીક્ષામાં ATKT સોલ્વ નહીં થતા ચિંતિત હતો. ત્રીજા વર્ષમાં પ્રવેશ નહીં મળે તો ભવિષ્યનું શું થશે, સતત તેની ચિંતામાં રહેતો હતો. રાત્રે 1 થી 1:30 વાગ્યાના અરસામાં ચાદર લઈને MV હોલમાં પ્રવેશ્યો હતો. કોમન હોલનો દરવાજો અંદરથી બંધ કરી જીવન ટૂંકાવ્યું. ખેડામાં અસામાજિક તત્વોએ હદ વટાવી છે. ઠાસરા બસ સ્ટેન્ડ કેન્ટીનમાં મારામારી કરી. દુકાનમાં ઘૂસી જાગીર મલેકે નશામાં ધમાલ મચાવી. કેન્ટીનમાં કામ કરનારને માર માર્યો. માર મારતો હોવાના CCTV જોવા મળ્યા. કેન્ટીન માલિકે ઠાસરા પોલીસ મથકમાં આપી અરજી. જાબીર મલેક નામના વ્યક્તિનો બસ સ્ટેન્ડ એરિયામાં અવારનવાર આતંક મચાવતા હોવાનું સામે આવ્યું. કેન્ટીનના માલિક દ્વારા ઠાસરા પોલીસ મથકમાં અપાઈ છે અરજી. કેનેડાના વિઝાના નામે 95.98 લાખની છેતરપિંડી કેસમાં સુરત પોલીસે આરોપી મુકેશ મેંદરપરાની ધરપકડ કરી છે. આરોપી અમદાવાદની હોસ્પિટલમાં દાખલ પિતાને મળવા પહોંચ્યો હતો અને પોલીસે વોચ ગોઠવીને મુકેશને ઝડપી પાડ્યો હતો. પોલીસની તપાસમાં ખુલાસો થયો કે તેની પર અગાઉ છેતરપિંડીના ગુના પણ નોંધાયેલા છે. સુરતની સરથાણા પોલીસે ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમનો ઉમેરો કર્યો છે. हमने इस पे तपास किया तो हमें पता चला कि ये एक सिंडिकेट है जो कि एक गैंग की तरह काम कर रही है और जो अलग अलग जगह पे चीटिंग का अंजाम देती है. फिर इस जो मुकेश भाई मनसुख भाई मेंदपरा है, इसको हमने अहमदाबाद से पकड़ा और जब हमने इनसे बातचीत और पूछपरछ की तो हमें पता चला कि इनके खिलाफ ऑलरेडी 8वां लाइन्स, डूमस और अलग अलग पुलिस स्टेशन में चीटिंग का फरियाद ऑलरेडी रजिस्टर्ड है. ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયા અપનાવતા હોય છે, પરંતુ આ વખતે બુટલેગરના નવીન કિમિયાથી પોલીસ પણ ચોંકી ઉઠી. આ વખતે ઘટના જ કંઈક એવી સામે આવી. પોસ્ટ માસ્ટર પાર્સલ મારફતે દીવથી ગુજરાતમાં દારૂ ઘુસાડતો હોવાનો પર્દાફાશ થયો. દીવથી ગુજરાતમાં પાર્સલ લઈને આવતા યુવકને અટકાવી પોલીસે પાર્સલ ખોલ્યું તો દારૂ નીકળ્યો. ઉના પોલીસે ચેકિંગમાં એક બાઇકમાં રહેલું દીવનું પોસ્ટ ઓફિસના સિક્કાવાળું પાર્સલ ચેક કર્યું અને પછી જે જોયું તેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી. પાર્સલમાંથી વિદેશી દારૂની 19 બોટલો મળી આવી, જેની કિંમત આશરે 3000થી વધુ છે. જે ઉનાનો રહેવાસી છે, જેની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો. દીવથી પાર્સલ લઈને આવતા યુવાનને પોલીસે જણાવ્યું કે આ પાર્સલ મૂળ ઉનાના રહેવાસી અને હાલમાં દીવમાં પોસ્ટમાસ્ટર તરીકે ફરજ બજાવતા મેહુલ બેચર ગોહિલ દ્વારા ઘુસાડાતું હતું. પોલીસે પાર્સલ લઈ આવનાર યુવકની અટકાયત કરી છે અને દીવના પોસ્ટમાસ્ટર વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાઇક એક્ટિવા નીકળ્યું હોય એને ચેક કરતા તેમાં નયનભાઈ ધીરજભાઈ જેઠવા મળી આવેલ અને એને નયનભાઈ જેઠવા મળી આવેલ એની પૂછપરછ કરતા નયનભાઈએ જણાવેલ કે આ એક્ટિવા ની અંદર પોતાની પાર્સલ છે, જે 2 પાર્સલ એની અંદર દારૂ છે. એટલે દારૂ પછી ચેક કર્યો પંચો રૂબરૂ. પંચો ચેક કરતા 19 બોટલ દારૂની મળી આવેલ અને આ બાબતમાં એને પૂછપરછ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા પંચોની હાજરીમાં એને કીધેલ કે પોસ્ટ માસ્ટર દીવમાં પોસ્ટ માસ્ટર છે મયુરભાઈ બેચરભાઈ ગોહિલ, જે ઉનાનો રહેવાસી છે અને દીવમાં પોસ્ટમાસ્ટર તરીકે નોકરી કરે છે. એની મદદથી એને આ પાર્સલમાં દારૂ અહીંયા મુકાવરાયો અને ત્યાંથી અહીં લેવરાયો અને અહીં વેચાણ કરતો હતો એવી પરફેક્ટ મળી આવેલ. દ્વારકાના ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસના દરોડા. જંગલ વિસ્તારમાં દેશી દારૂ બનાવવાના દૂષણ પર પોલીસની સ્ટ્રાઇક. જંગલમાં મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો નજરે પડ્યો. પોલીસે અનેક દેશી દારૂના ભરેલા બેરલ તોડ્યા છે. 1600 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો અને દેશી દારૂ બનાવવાના સાધનો સહિત 40,000નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે. વિનેશ વિસ્તારમાં પોલીસની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસની સ્ટ્રાઇકથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો. જૂનાગઢમાંથી MD ડ્રગ્સ સાથે યુવાનની ધરપકડ. યુવાન ડિલિવરી કરવા જતો હતો. અગ્રાવત ચોકમાંથી પોલીસે પકડી પાડ્યો. 4.66 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડ્યું. ₹81,600નો મુદ્દામાલ જપ્ત કર્યો. તુષાર બાલકૃષ્ણ કાટમિયા નામના યુવાનને પકડતા તેની અંગઝડતી કરતા તેની પાસેથી 4.66 ગ્રામનો MD મળી આવ્યો, જેની બજાર કિંમત 47 રૂપિયા થઈ છે અને આ અન્ય આ ઇસમ પાસેથી મોબાઈલ ફોન તથા એનું 2 વ્હીલ છે એ ગુનાના કામે કબજે કરવામાં આવેલું છે.
કચ્છ એસઓજીએ ભચાઉના શિકારપુર નજીકથી હેરોઇન ઝડપ્યું છે. હાઈવે પર આવેલી હોટલ અપનાનો સંચાલક ઝડપાયો છે. પંજાબના બલવિંદરસિંહને 6.25 લાખના હેરોઇન સાથે ઝડપાયો છે. કુલ 7.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ. મોરબીમાં કોલસામાં ચોરી કૌભાંડમાં ફરાર આરોપીને એસએમસી દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લેવાયા છે. 4 મહિના પહેલા એસએમસી ટીમે દરોડા પાડી 3 લાખથી પણ વધુનો મુદ્દો ઝડપ્યો હતો. ત્યારબાદ એસએમસીની ટીમે દરોડા પાડી 3.57 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. એસએમસીએ કરેલ દરોડામાં મુખ્ય આરોપી ભગીરથ હુંબલ ફરાર થઈ ગયો, યુગાન્ડા નાસી ગયો. એસએમસીની ટીમ દ્વારા આરોપી વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને જે દરમિયાન આજે આરોપી યુગાન્ડાથી યુએઈ થઈ અમદાવાદ એરપોર્ટ આવ્યો હોવાની બાતમી મળતા આરોપીને ઝડપી લેવાયો. આરોપી પાસેથી માત્ર 10,000ની કિંમતનો એક મોબાઈલ કબજે લેવાયો છે. અત્યાર સુધીમાં આ કેસમાં 19 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અને સમાચારમાં હવે વાત માનવભક્ષી દીપડાની. ગીર સોમનાથમાં માનવભક્ષી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. દીપડાએ બાળકીને ફાડી ખાધી. સૂત્રાપાડાના મોરાસા ગામમાં મોડી રાતનો બનાવ છે. મોડી રાત્રે ગામમાં ઘૂસ્યો હતો આદમખોર દીપડો. બાળાને ઉઠાવીને ભાગી ગયો હતો દીપડો. બાળકીની ખોવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પરિવારના મતે બાળકી રાત્રે જમીને પાણી પીવા માટે જઈ રહી હતી ત્યારે દીપડો બાળકીને ઉઠાવી ગયો, જે બાદ માતા પિતાએ બૂમાબૂમ કરી. જોકે દીપડો બાળકીને ઉઠાવીને ભાગી છૂટ્યો હતો અને વન વિભાગને પણ જાણ કરાઈ હતી. અને આખી રાત પરિવારજનો અને વન વિભાગે તપાસ શરૂ કરી હતી અને વહેલી સવારે બાળકીનો અડધો મૃતદેહ મળ્યો હતો. માત્ર 3 વર્ષની બાળકીને આદમખોર દીપડો ઉપાડીને ભાગી ગયો હતો. હાલમાં વન વિભાગે આદમખોર દીપડાને પકડવા પાંજરા મૂક્યા હતા. સ્થાનિકોના મતે ગામ આસપાસ 7 થી 8 દીપડા છે. 3 જણા જમવા બેઠા હતા અને છોકરી બારોબાર ગઈ હાથ ધોઈને પાણી પીવા જઈને ત્યાં હાથ ધોતી તેને દીપડો આવી અને બોસી પકડીને કીધો બારોબાર નીકળી ગયો. અમે દોડ્યા પણ હાથમાં ન આવેલું. બનાવ જે બન્યો એ એકદમ કરુણ અને બહુ ભયંકર બન્યો છે. એનું કારણ કે અમારા ગામની અંદર દીપડા 7 થી 8 દીપડા છે. આ જે માણસ ભક્ષી છે એ આ પહેલો બનાવ છે અને આ જે કરુણમાં કરુણ જે આ જે ખરેખર જે બન્યો છે એ દીકરીના જે જોઈએ એના જે એનું જોઈએ તો પોણા ભાગની તો એ ખાઈ ગયો છે. ભરૂચથી સમાચાર. પાનોલી જીઆઈડીસીમાં આગનો મામલો. 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ. એક કામદારનો મૃતદેહ મળ્યો છે. જલ એકવામાં આગ બાદ બાજુની કંપનીમાં પણ લાગી હતી આગ. બીઆર એગ્રો કંપનીમાં પણ આગની ઝપેટમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક જલ એક્વા નામની કંપની કે જેમાં આગ લાગી, ત્યારબાદ આગ એટલી દૂર સુધી પ્રસરી જવાને કારણે બાજુની જે કંપની હતી બીઆર એગ્રો તેને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. હાલમાં જાણકારી છે તે પ્રમાણે 4 કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો છે. એક વ્યક્તિને જીવતા બચાવવામાં સફળતા નથી મળી તેવી પણ જાણકારી મળી રહી છે. હાલમાં જે કર્મચારી કંપનીના હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે કે જેઓને બચાવી શકવામાં નથી આવ્યા. તો આ 2 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પહેલા જે જલ એક્વા હતી તેમાં આગ લાગે છે, ત્યારબાદ આગ વધુ વિકરાળ હોવાને કારણે બાજુની જે કંપની છે તેમાં પણ આગ પ્રસરી જાય છે. પાણીનો મારો સતત ચલાવવામાં આવે છે. ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. એક કામદારના મૃતદેહ મળ્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહ્યા છે કે જેને બચાવવામાં સફળતા ન મળી. શરૂઆતમાં જે આગ લાગી તેમાં આ રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું, પરંતુ આ જે કામદાર હતા કે જે ફસાયેલા હતા તેઓ બહાર ન નીકળી શક્યા અને રેસ્ક્યુ ન થઈ શક્યું, જેના કારણે આગની ઘટનામાં તેઓના મૃત્યુના સમાચાર છે. 4 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જલ એક્વા નામની જે કંપની છે તે સમગ્ર બળી અને ખાક થઈ ગઈ હોવાની પણ જાણકારી છે. લાખોનું નુકસાન થયું હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા ભજન સૂર રેલવી ચૂક્યા છે. રામદેવ પીરના ભજન ગાઈને ધાર્મિક કાર્યક્રમમાં ભક્તોને મંત્રમુગ્ધ કર્યા. બાયડ તાલુકાના વાંટા ગામે રામદેવજી ભગવાનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા સાંસદ શોભનાબેન બારૈયાએ પોતે કંઠે ભજન ગીત ગાતા ભક્તો ઉત્સાહભેર જોવા મળ્યા. ભક્તો પણ સાંસદના સૂરે ભક્તિરસમાં લીન થઈ ઉત્સાહમાં દર્શાવતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. સાંસદ શોભનાબેન સુંદર ભજન ગાતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ છકડામાં કર્યો પ્રવાસ. અમરેલી જિલ્લામાં રાજુલા પંથકના દરિયાકાંઠે મંત્રી કુંવરજીની મુલાકાત. રાજુલાના છતડિયા, કડિયાળી, પીપવાવ, મિતિયાળા, બંધારા વિસ્તારની મુલાકાત લીધી. હેડવર્કર પાણીના સંપ અને પાણી મુદ્દે સમીક્ષાઓ કરી. શિયાળા બેટમાં પાણી બંધ થયા બાદ ફરી શરૂ થતા શિયાળ બેટ પહોંચ્યા હતા. શિયાળ બેટ દરિયાઈ ટાપુ પર હોવાથી બોટ મારફતે પહોંચી ગામમાં છકડો રિક્ષામાં બેસી કર્યો પ્રવાસ. શિયાળ બેટ ગામમાં માત્ર હેરાફેરી માટે રિક્ષા જ હોવાથી મંત્રી અને અધિકારીઓ છકડા રિક્ષામાં ફર્યા. સુરતમાં શ્વાનના મોતનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. કામરેજના નંસાડ ગામમાં એક સોસાયટીનો બનાવ છે. સોસાયટીના લોકોનો હતો પાલતુ શ્વાન, જેને પકડવાનો પ્રયાસ. હાજર રહીશોના પાડતા શ્વાન મામલે થઈ હતી બોલાચાલી. કેટલાક લોકો શ્વાનને કોથળામાં ભરીને લઈ ગયા હતા. તપાસ કરતા શ્વાન કામરેજના આંબોલી ગામ પાસેથી મૃત હાલતમાં મળી આવ્યું હતું. આ મામલે પોલીસને જાણ કરાઈ. અમદાવાદના નિકોલના ગોપાલ ચોકમાં ગટરના પાણી ભરાયા છે. છેલ્લા કેટલાય સમયથી આ જ સ્થિતિ છે. અગાઉ પણ અહીં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા હતા. ચોમાસા સિઝનમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. ફરી એકવાર ભર ઉનાળે રસ્તા પર પાણી ફરી વળ્યા. ગટરના પાણી ક્યારે દૂર થશે તે સવાલ. તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જાણે ચોમાસા વખતે જે વરસાદ થાય અને પાણી ભરાઈ જાય છે અથવા તો ગટર બેક મારતી હોય ને એ સમયના દ્રશ્યો હોય તેવા ભર ઉનાળે જોવા મળી રહ્યા છે. 148 વર્ષ બાદ જગન્નાથજીના મોસાળમાં ફેરફાર કરવામાં આવશે. ભગવાનનું મોસાળ ગણાતા સરસપુરમાં આવેલા રણછોડરાય મંદિરમાં બદલાવ કરવામાં આવશે. હાલ મંદિર 10 ફૂટ પહોળાઈમાં છે. હવે ભક્તોની સગવડતા માટે મંદિરને 12 ફૂટ પહોળાઈ સાથે ડેવલપ કરવામાં આવશે. આ વર્ષે વધુમાં વધુ ભક્તો દર્શનનો લાભ લે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ વખતે જે મંદિરની બાજુની જે પ્રોપર્ટી છે એમાં થોડો ઘણો ફેરફાર કરવામાં આવશે અને ત્યાં આગળ થોડી પહોળાઈ પણ વધારવામાં આવશે. તદુપરાંત ત્યાં આગળ લગભગ 50-100 માણસ ઊભા રહી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવશે. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.